આજે શ્રાવણ વદ એકમ છે, મંગળવાર છે, 20/8/2024 વર્ષ છે. વચનામૃત 53-54 બે ભેગા છે. 54નું વચનામૃત સમજીએ તો 53નું વચનામૃત બહુ સરળ પડી જાય એવું છે. 54માં વચનામૃતમાં મહારાજે કહ્યું, પ્રસંગમ અજરમ પાસ મહાત્મના કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ મતાવૃતમ. પછી મહારાજે કીધું, આ જ શ્લોકો દીનાનાથ ભટ્ટ જ્યારે મહારાજને મળવા આવ્યા, નિરીકલ્પાનંદનો સમાગમ થયો. નિરીકલ્પાનંદ શેનાથી પાછા પડી ગયા? આનાથી જ પાછા પડી ગયા. નહીં તો નિરીકલ્પાનંદ કોઈ સામાન્ય સંત ન હતા. આમોદના દીનાનાથ ભટ્ટની સાથે 18 દિવસ એને ચર્ચા કરી. કંઈ આમોદના દીનાનાથ ભટ્ટ કંઈ સામાન્ય માણસ નહોતા. 18,000 શ્લોક તો એને કંઠસ્થ હતા અને બહુ જ એરિયાના પ્રમાણિક માણસ હતા. એને ભગવાન શ્રી કૃષ્ણમાં અદગ પ્રેમ હતો અને ભગવાનનું સ્વરૂપ સમજાવવું, સ્વામિનારાયણ ભગવાનને સમજાવવા એના માટે સરળ નહોતું. પણ નિર્વિકલ્પાનંદે 18 દિવસ સુધી એની સાથે સમાગમ કર્યો, શાસ્ત્રાર્થ કર્યો અને 18 દિવસે દીનાનાથ ભટ્ટે માથું ઝુકાવ્યું. ત્યારે પછી શ્રીજી મહારાજની પાસે આમોદથી ગઢપુર આવ્યા. પછી તો ઘણા ભવ શ્રી વાસુદેવ, વૈમલા ઇત્યાદિ અષ્ટક એને કરેલા છે. સત્સંગી જીવનમાં એનું પ્રમાણભૂત લખેલા છે. ત્યારે એને મહારાજે પૂછ્યું કે દીનાનાથ ભટ્ટ, તો કે હા, શ્રીમદ ભાગવતના કેટલા શ્લોકો તમારા છે? ત્યારે કે મહારાજ કેમ, શું સમજાણું નહીં? મહારાજ કે તમે કેટલા શ્લોક તમને આવડે છે? મહારાજ 18,000 કંઠસ્થ છે. મહારાજ કે 18,000 કંઠસ્થ છે? તો કે હા. તે તમારા માટે કેટલા? તો કે બધા આપણા માટે જ છે. મહારાજ કે 18,000 શ્લોકનું તમે પાલન કરો છો? ના 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 મહારાજ, એવું તો બધું ના થાય. તો મહારાજ કે મોક્ષોપયોગી શ્લોકો કેટલા નક્કી કર્યા છે? મોક્ષ માટે જવા માટે તમારી પાસે કેટલા શ્લોકો છે? ત્યારે દીનાનાથ ભટ્ટ કીધું કે મહારાજ એવી તો મને કંઈ ખબર નથી. ત્યારે શ્રીજી મહારાજે આ 54નું વચનામૃત યાદ કરેલું. પ્રસંગમ અજરમ પાસ મહાત્મના કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ મપાવૃતમ. અને નિયમ આમયો યશ્ચ ભૂતાનમ જાયતે યચ્ચ સુરતમ તદેવ આમયમ દ્રવ્યમ ન ચિકિત્સા વિનાશિતમ. આ જગતમાં ગમે એવી ઔષધિ હોય અને એ ઔષધિ ખાવાથી માણસને દર્દ થતું હોય, રોગ થતો હોય, પણ જો ડૉક્ટર એને ઔષધિને મિક્સ કરી આપે અને ઔષધિ મેળવી આપે તો એ જ ઔષધિ રોગનાશક બને છે. જો રોગ પોષક હતી, રોગનાશક બને છે. એટલે મહારાજ કે આમયો યશ્ચ ભૂતાનમ જાયતે યત. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ભક્તૈ તે તો કૃષ્ણાય નર્પિતમ વાર્યપી કચિ ન પેયમ ન ભક્ષમ ત પત્રકંદ ફલાદ્યપી 61નો શ્લોક મૂક્યો છે. અને મહારાજે કીધું કે ભગવાનના ભક્તને ભગવાનને અર્પણ કર્યા સિવાય જલ, ફલ, પત્ર, પુષ્પ કંઈ જમવું નહીં. ભગવાનને જમાડીને મહારાજ જમવા પધારો એમ સંકલ્પ કરીને જમવું. તો જે અનાજ તમને અધોગતિમાં લઈ જનારું હતું તે જ અનાજ તમને ભગવાન સુધી લઈ જનારું થાય છે, પરમાત્મા સુધી પહોંચાડનારું થાય છે. એટલા જ માટે કીધું એવા ભક્ત પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત સંબંધાત્કત ક્રિયા સર્વા ભવંતી એવ નિર્ગુણ. મહારાજ કે જે નિર્ગુણ કરે ને ઈશાવાસ્યામાં આ શ્લોક આપ્યો છે. ઈશાવાસ્યામ ઇદમ સર્વમ જત્કિંત્યમ જગતમ જગમ તેન ત્યક્તેન ભુંજીથા મા ગ્રીધ કશ્યસિદ્ધનમ. મહારાજ કે આ જગતમાં વનસ્પતિ બધી ભગવાને આપી છે
ઈશ્વરે બધું આ સૃષ્ટિ બનાવી છે. આ વિવિધ પ્રકારની સૃષ્ટિ, અનંત પ્રકારના ઝાડો, અનંત પ્રકારના વૃક્ષો, અનંત પ્રકારની વેલ, અનેક પ્રકારના છોડ ભગવાને બનાવ્યા છે. લોકોને માટે જ બનાવ્યા છે ને. વનસ્પતિ શેના માટે બનાવ્યું છે? ઘઉં, બાજરી, તલ, જુવાર, આ બધું શેના માટે બનાવ્યું છે? માણસ માટે જ બનાવ્યું છે. તો માણસ માટે આટલી બધી ભગવાને મહેનત કરી અને જીવવા માટે પશુ માટે ઘાસ બનાવ્યું. તો હવે એ પશુમાંથી દૂધ જે પ્રાપ્ત થાય છે તેને ભગવાનને અર્પણ કરતા નથી. જે ઘઉં બાજરીમાંથી જે રોટલા થાય છે તે પરમાત્માને અર્પણ કરતા નથી. તો મારા જે ઈશાવાસ્યામ ઇદમ સર્વમ જત્કેન્તમ જગતમ જગત તેના તક્તેના ભુંજીધા મા કૃષ્ણ જન્મ. તો મહારાજ કહે તો ગીધ સમાન છે. ગીધ કંઈ ભગવાનને અર્પણ કરતું નથી, મધ્યમાં ખાય છે. તો એમાં સમાન છે. એટલે મહારાજે કીધું કે રામાયણમાં આ શ્લોક લખ્યો છે, સો જાનબ સતસંગ પ્રભાવુ. બોલો, સો જાનબ સતસંગ લોક હિ વેદઈ ઓર ન કાઉ. લોક હિ વેદઈ ઓર ન. સો જાનબ સત્સંગ પ્રભાવુ લોકઈ વેદઈ ઓર ન કાઉ. આ જગતમાં એવો કોઈ થયો નથી કે સંતના સમાગમ સિવાય કોઈ પ્રગતિ કરી શક્યો હોય. વાલ્મીક નારદ ઘટજોની નિજ નિજ મુખની કઈ નિજ હોની. આ બધા ઋષિઓએ કહ્યું, ભાઈ અમે સંત સમાગમથી પ્રગતિ કરી છે. વાલ્મીક નારદ ઘટજોની. વાલ્મીક નારદ ઘટજોની નિજ નિજ મુખની કહી નિજ હોની. નિજ નિજ મુખની નિજ હોની. સો જાનબ સત્સંગ પ્રભાવ. નારદજી કહે છે, ભાઈ સંતોના સમાગમ સિવાય પ્રગતિ કરવાનો માર્ગ હોતો નથી. હું સામાન્ય દાસી પુત્ર હતો. નારદજી શ્રીમદ ભાગવતમાં પોતાનો ઇતિહાસ આપે છે અને એ ઇતિહાસને રામાયણમાં આલેખ્યો છે કે સો જાનબ સત્સંગ પ્રભાવ લોકૌ વેદૌ ઓર ન કાહુ. આ જગતમાં લોકમાં ને વેદમાં ભગવાન અને ભગવાનના સંત સિવાય ભગવાન નહીં. ભગવાન તો પ્રાપ્ય સ્થાન છે. મોક્ષનો દ્વારો એકમાત્ર સંત છે, દ્વાર છે. નારદજી કે મને જો ચોમાસું કરવા માટે મારે ત્યાં આશ્રમમાં સંતો ના આવ્યા હોય, હું એક રાજ્યની, મારી માતા એક રાજ્યની દાસી હતી, વાસુદુ પાણી કરતી હતી અને હું રહેતો હતો. ચોમાસાનો સમય થયો, સાધુ ચોમાસું કરવા માટે, મેં સાધુઓ ચોમાસામાં જતા હોય છે ગામાંતરે, ચોમાસું કરવા માટે સાધુઓ રોકાયા અને મને સેવા મળી. હું તો નાનો, મારી માને સેવામાં રાખી. મારી માએ મારું ભાગ્ય માન્યું કે આવી સંતોની સેવા ચોમાસામાં મળી જાય. વાસીદું પોતું કરે, કપડાં ધોઈ આપે, અનાજ સાફ કરી આપે સંતોને માટે. અને એ જે સેવા કરતા હતા અને છેલ્લે જે એનું વધઘટ મને મળે, પ્રસાદ મળે, સંતોનો જમેલો પ્રસાદ મળે. એટલો જ નહીં, સંતોની પગચંપી નાની ઉંમર 5-6 વર્ષની ઉંમર, સંતોની પગચંપી કરવાનો અવસર મળ્યો 4 મહિના સુધી. એટલે કે છે વાલ્મીક નારદ ઘટજોની નિજ નિજ મુખની કહી નિજ હોની. એને જે અનુભવ થયો તે પોતાનો અહીંયા કહ્યો છે કે ભાઈ સામાન્ય રીતે એ વસ્તુ આગળ વધી શકાતું નથી. પ્રગતિ કરવી હોય તો સામાન્ય રીતે પ્રગતિ ન થાય. નારદજી કહે છે ચાતુર્માસ રહ્યા, સંતોની સાથે પ્રીતિ થઈ, પછી તો સંતોની સેવા દોડી દોડીને કરીએ. આમ કરતા 4 મહિના પૂરા થઈ ગયા. પણ જે સમાગમ થયો હતો, શ્રીજી મહારાજે એક સરસ દૃષ્ટાંત બતાવ્યું. સત્સંગ તો એવો કરી લેવો. કેવો? મહારાજ કે જ્યારે સારો સમય હોય ત્યારે મેવા અને મીઠાઈ ખાધી હોય, પછી દુષ્કાળ પડી જાય, દુષ્કાળમાં ખાવા પીવાનું ન મળે, ત્યારે કોદરા ખાઈને કોદર ધાન ખાઈને બાફીને પીપળની ટેટી બાફીને ખાવાનું થાય. ત્યારે આપણે વિચારી લેવું. શું વિચારી લેવું? કે આજે ભલે નથી પણ એક દિવસ તો મેવાની મીઠાઈ ખાધી છે. તેમાં સત્સંગ તો એવો કરી લેવાનો કે અત્યારે યોગ નથી, અત્યારે આપણે શરીરે અશક્ત છીએ, પણ જ્યારે સશક્ત હતા ત્યારે બધું આપણે કરી લીધું છે.
એટલે નારદજીએ કહ્યું કે મેં 4 મહિના જે સત્સંગ કર્યો એનાથી પહેલે તો મને આ સંત ગમતા નહોતા. આખો દી એની પાસે બેસી રહેવું, સેવા કરવી આ ગમે નહીં. પણ મારી મમ્મીનો આગ્રહ કે જા સ્વામી જોડે બેસ, સંતો જોડે બેસ, સત્સંગ કર. અને એ જે સત્સંગમાં હરિભક્તો આવતા હોય એની સાથે નારદ કે અમે બેસીએ. અને એનો સત્સંગ સાંભળતા સાંભળતા બીજાને તો લાગે કે ન લાગે ભગવાનની ઈચ્છા છે, પણ મને એમાં પ્રીતિ લાગી ગઈ, મને રસ લાગી ગયો, મને રસ પડ્યો સંતોની વાતમાં. હવે મને સંતો સિવાય ચાલતું નહોતું. એટલે માત્ર ઉદાહરણ આપ્યું છે કે વાલ્મીક નારદ ઘટ જોની, વાલ્મીક નારદ ઘટ નિજ નિજ મુખની કહી નિજ હોની, નિજ નિજ મુખની કહી નિજ હો, નિજ નિજ મુખની કહી નિજ હોની. પોતપોતાના મુખની વાત કરીને બતાવ્યું. અને એ સંતોનો સમાગમ થયો. પછી સંતોની સાથે જવાની મેં તૈયારી કરી. ત્યારે સંતોએ કહ્યું કે અત્યારે તું મારી સાથે ના આવી શકે. કેમ? તારી માં એકલી છે, તારા પપ્પા નથી, તારી માં દાસી છે રાજ્યની, તારી સેવામાં એની સેવામાં રોકાવાનું. સંતો ચાલ્યા ગયા, હું જજમતો રહ્યો. જોગાનું જોગે એક દિવસ મારી માં ગાય દોવા ગઈ અને ત્યાં સર્પ કરડી ગયો અને મારી માનું મૃત્યુ થયું. દુઃખ ઘણું થયું, પણ મને એક આનંદ હતો. શેનો આનંદ હતો? કે સંતોનો સમાગમ થયો છે. પછી મેં સંત શોધ્યા પણ મળ્યા નહીં. સંતો શોધતો રહ્યો, મળ્યો નહીં. પણ મને પછી મેં ભગવાન શોધવાના, સંતના વચને ભગવાન શોધવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આકાશવાણીએ કહ્યું કે નારદ, એકવાર ભગવાને આકાશવાણીએ દર્શન કરીને પોતાનું સ્વરૂપ બતાવ્યું. પછી નારદ એની પાસે દોડતા રહ્યા. ત્યારે ભગવાને કહ્યું કે હવે તને મારો યોગ નહીં થાય, હવે બીજે જન્મે યોગ થશે. તું ચિંતા કર્યા સિવાય ભજન કર્યા કર. નારદ આજીવન ભજન કર્યું. મૃત્યુ થયું ત્યારે બ્રહ્માના પુત્રે ખોળે જન્મ્યા અને બ્રહ્માના પુત્ર તરીકે નારદ પ્રસિદ્ધ થયા. અને આ જગતમાં નારદની કીર્તિ 10 ભાઈઓ પૈકીના 10 ભાઈ નારદજી થયા. અંગિરસ આ બધાની સાથે તો કહેવાનું પુલ અંગિરસને આ બધા ભાઈઓ હતા. એના સમાગમથી આ મોટી પદવી પામે. એટલે માટે વચનામૃત 54 એમ કહે છે, મોક્ષ દ્વારમ અપાવૃતમ. સંપ્રદાયમાં આવો સમાગમ ન થયો હોય. લોધિકા દરબાર અભેસી, કેટલા દ્રષ્ટાંતો સંપ્રદાયમાં. લોધિકા દરબાર અભેસી સામાન્ય હતા. માંસ મદિરા સિવાય જિંદગીમાં કંઈ માણસ ખાતો નહોતો. માનસિંગનો દીકરો. માનસિંગે કહ્યું કેટલું ખરાબ થાય છે, હું ક્યાં અને આ ક્યાં. હું અખંડ ધ્યાનમાં રહેનારો માણસ અને આ છોકરો શું કામ કરે છે. કંટાળી ગયો. એ માણસે નક્કી કર્યું કાં તો હું મરી જાઉં ને કાં તો છોકરો મરી જાય. બેમાંથી એક થાય તો જોવું તો મટે, અને છોકરો મરી જાય તો આ કાર્ય સાંભળવું મટે. હું ગામધણી છું, નરેશ છું. મારો જો છોકરો ઉદ્ધત નહીં કરે તો સમાજમાં મારે શું ચર્ચા આપી, લોકોને હું શું પ્રાયશ્ચિત આપી શકું. મેંગડી ગોપાળાનંદ સ્વામી આવ્યા અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા મેંગડી અભેસીના પિતા માનસિંહ ગયા. પણ માનસિંહ જતા જતા અભેસીને કહ્યું, અભેસી 100 જાનબ સત્સંગ પ્રભાવું, લોકવું વેદવું ઓર ન કાવું. અભેસી, આ વચનામૃત 53મું સમજવું હોય તો 54મું સમજી લેવું પડે. પહેલું 54માં વચનવાનું એટલા માટે કીધું અવગુણ ના લેવો. અવગુણ શા માટે ના લેવો? તો કે આખરે દ્વાર તો આ જ છે. ભગવાનના ધામમાં જવું હોય તો આ જ મોક્ષનું દ્વાર છે, બીજો કોઈ દ્વાર નથી. પછી ગોપાળાનંદ સ્વામી મેંગડી આવેલા અને અભેસીને કહેતા કે અભેસી, પવિત્ર દિવસ છે, આજે ગોપાળાનંદ સ્વામી મેંગડી આવ્યા છે અને તું સ્વામીના દર્શને આવજે. આને હું લેવા દેવા દર્શન? આ દબક્ષ ખાઈ માણસ, માંસ મદિરા સિવાય કંઈ ખાતો નહોતો. એને મેંગડી જવાની શી જરૂર? પણ એમ કે છે કે જેના જદુપર્ય ભવેત કૃપા સનરો દૃષ્ટિયામી ક્ષતિ ક્ષણે. જેના ઉપર પરમાત્માની કૃપા થાય એને યોગ પોતાની મેળે થઈ જાય છે, અનાયાસે યોગ થઈ જાય છે. અભયસી કોઈ મૃગની પાછળ પડ્યા હશે, રોજની પાછળ પડ્યા હશે, પણ રોજ તો છુપાઈ ગયું, હાથમાં ના આવ્યું. પણ દોડતા 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 ઘોડા ઉપર મેંગડીની સીમ આવી ગઈ. હવે પહેલાંમાં નિરાશ થઈ ગયા, શિકાર તો ન મળ્યો.
પણ મેંગડીની સીમ આવી એટલે એને વિચાર થયો, અરે એટલે સુધી આવ્યા છીએ, તરસ્યા છીએ, પાણી વગર પીડાઈએ છીએ. મારો બાપો માનસિંહ એમ કહેતો હતો કે ગોપાળાનંદ અહીંયા આવ્યા છે તો ચાલો ને જોઈએ એ બાવો કેવો છે, એ બાવો કેવો છે જોઈએ તો ખરા. તો એ જોવાને બાને ગયા અને માનસિંહ ત્યાં જ હતા. માનસિંહે કહ્યું, સ્વામી જુઓ તો ખરા, મને સંતનો સમાગમ થયો, તમારા જેવા મહાપુરુષનો જોગ થયો, અને ગોપાળાનંદ સ્વામી જેવા સંત એટલે શું? આપણે જે અત્યારે રાજકોટનું મંદિર છે એ મંદિરમાં સ્વામી સભા શ્રીજી મહારાજે કરી અને સભા કરીને ઊભા થયા, અને ગોપાળાનંદ સ્વામી પણ ત્યાંથી પસાર થયા, અને એ બોરડી ઉપર પાઘ અટકી. ત્યારે સ્વામી એ પ્રસિદ્ધ ઇતિહાસ છે આપણો, કેવા ઇતિહાસ છે, નહીં સંપ્રદાયમાં કોઈ ના કરી શકે એવા ઇતિહાસ છે. લોકોએ 2-2, 5-5 વાર્તાઓ રામચંદ્રજીને ભગવાન શ્રી કૃષ્ણની અનુકરણ કરે છે, વાગોડે છે. આપણે તો ઓહો ગાગરમાં સાગર જેવું છે, જ્યાં જુઓ તો ઇતિહાસ મળે, જ્યાં હાથ નાખો તો પૈસા મળે એવું છે, જ્યાં હાથ નાખો તો સિદ્ધિ મળે એવું છે. તો બોરડી અટકી તો ગોપાળાનંદ સ્વામી કહે, ઓહો કાઠીઓના સ્વભાવ સુધરા, કોળીઓએ સ્વભાવ સુધાર્યા, કાઠી કોળી પટેલો સુધરી ગયા, અને હજી આવીને આવી રહી, હજી કોને પકડવાનો સ્વભાવ છોડ્યો નહીં. ગજબ થાય. અને એ જ ઘડીએ કાંટા ખરી ગયા. આજે બોરડી ઊભી છે, જુએ તો જોઈ લેજો. આજે બોરડી ઊભી છે, એક પણ કાંટો નથી. લોકો કે કાંટા વગરની જ બોરડી હોય. બોરડી જ્યારે વાવી ત્યારે કાંટા વગરની હોય. એટલે કાંટા વગરની શું હોય? નીચે બોર અમે ગયા ત્યારે અત્યારે ખબર નહીં, સફાઈ કરી નાખી, નીચે ઘણા બધા બોરડીના ઠળિયા ખર્યા હોય ને, એના ઝાડ નીચે ઉગેલા હતા, બધા કાંટાવાળા હતા. 15-20 નીચે બોરડીના ઝાડ ઉગેલા હતા, એ બધા કાંટાવાળા હતા. ત્યારે સુધારો કર્યો હશે. તો એ આશ્ચર્ય છે કે એનામાંથી બોરડા ખર્યા, અને એના જે બોરડી થઈ એ બધી કાંટાવાળી થઈ, અને આ બોરડી કાંટા વગરની છે. આવા સમર્થ પુરુષનો સમાગમ થયો. મેંગડીના અભયસિંહ રાજા ત્યાં આવ્યા, ત્યાંથી લોધિકા દરબાર, અને ગોપાળાનંદ સ્વામી મેંગડીના માનસિંહજી એમ કહ્યું, સ્વામી આ છોકરો હું ક્યાં ને આ છોકરો ક્યાં, આપ દયા કરો અને મને આનાથી બચાવી લો. કાં તો આ ન હોય ને કાં તો હું ન હોય, ના હું તો સાંભળું મોટે, આખા દુનિયાના આવા સાંભળીએ. સ્વામી કે કોની વાત કરો છો? તો કે અભયસિંહજી. ઓહો, અભયસિંહજી તો મા મુક્તરાજ છે. શું ધૂળ મુક્તરાજ છે. આજે એકાદશીનો દિવસ હતો, અને મેં કીધું કે એકાદશીનું ફળાર કરવાનું. તો મારો વાલો બધો માચો ચકલાના માચામાંથી ઈંડા લઈ લઈને બચાવોને ખાધા. અને ધૂળ મુક્તરાજ કહેવાતો હશે. મહારાજ કે એની વાત છોડો ગોપાળાનંદ સ્વામી, કે એવા મહામુક્ત નહીં મળે. એમ સ્વામી તો શું મહામુક્ત? અને ત્યાં જ આ ભાઈ સાહેબ પધાર્યા. ચક્કર મારતા મારતા ત્યાં જવાનું થયું. આવા તો સંપ્રદાયમાં અનેક દ્રષ્ટાંતો છે, એક દ્રષ્ટાંતો નહીં. ત્યાં જ આવવાનું થયું. અને જ્યાં ગોપાળાનંદ સ્વામીની નજર પડી માથે, જો સ્વામીજી માનસિંહજી જુઓ જુઓ, આ તમારા પુત્ર અભયસિંહજી આવી ગયા ને, મેં કીધું ને મહામુક્તરાજ છે, આવ્યા ને જુઓ. અને સ્વામીની દ્રષ્ટિ પડતાની સાથે જાણે પાપ જાણે પાંખેરું કરીને ઉડવા લાગ્યા હોય, અને આ માણસ ગડગડો થઈ ગયો સ્વામીને જોતાની સાથે જ, અને પગમાં ચરણારવિંદમાં માથું મૂકીને ચોધાર નેત્રે રડ્યો. આજે સ્વામીના ચરણને અભિષેક પોતાના નેત્રથી કર્યો. રાખો બાપુ રાખો, અભયસિંહ બાપુ રાખો 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 રાખો, તમે તો મહામુક્તરાજ છો. અરે શું મહારાજ, સ્વામી અપરાધી છું, અપરાધી છું, મારા બાપા કઈ કઈને થાક્યા, પણ મેં મારું કર્તવ્ય છોડ્યું નહીં, મને ક્ષમા કરો સ્વામી, ક્ષમા કરો. ત્યારે સ્વામીએ વર્તમાન આપીને કહ્યું કે લ્યો બાપુ, તમને સત્સંગી થવું હોય તો લ્યો જમણો હાથ, અને વર્તમાન ધરાવું છું, પંચવર્તમાન પાલન કરજો. આપ જે કહેશો એ થશે. આ બાપુ પાછા નહીં પડે, બાપુ પાછા નહીં પડે, જે કહેશો એ થશે. અને સ્વામીએ વર્તમાન આપ્યા. કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનો અસ્મિ સપાતુ મમ. આ પંચવર્તમાનનું પાલન કરજો. તમને અમારા પાપ અત્યારના સુધીના ભગવાનને ચરણે ધારણ કરાય મુકાવ્યા છે, પણ હવે તમે સંતોનો સમાગમ કરજો, અને દારૂ ના પીતા, જુગાર ના રમતા, માંસ ના ખાતા, ચોરી ના કરતા, પરસ્ત્રી સંગ. સ્વામી હવે આ મોઢેથી નહીં થાય. આવા વર્તમાન લીધા, અને આ માણસ
એવી ઉચ્ચ સ્થિતિને પામ્યો કે એના ઇતિહાસો હજી ગવાય છે. ઇતિહાસો હજી ગવાય છે. માનસિક તો કાર્ય કરીને ભગવાનના ધામમાં ગયા. અભયસિંહનું શાસન આવ્યું અને લોધિકામાં લોકો આ સારા માણસની પાછળ ઉપાધિ કરનારા બહુ હોય. સારા માણસો જે સારું કામ કરે ને પાડનારા બહુ હોય. હવે લોધિકાનું આવું શાસન ચાલે. 13 ગામનું શાસન, 11 ગામનું શાસન લોધિકા દરબારનું. એવું સુંદર શાસન ચાલે. તે દિવસે રાજકોટમાં અંગ્રેજ સરકાર આવેલી અને એને કોઈએ ચડાવ્યા કે મહારાજા તમને ખબર છે લોધિકા નરેશને જાણો છો, અભયસિંહને? તો કે ના ભાઈ, આટલા બધા શાસન ચાલતા એમાં ક્યાં લોધિકાને પ્રશ્ન જાણીએ? એના જેવો અભિમાન કોઈ નહીં. તમે જાઓ તો તમારું જ પણ ઈમાન ન રાખે. તો હું તો શું, આપણે માણસને મૂકી જોઈએ. અધિકારીને મૂક્યા. હવે આનું બાપુનું નિયમ, 12 વાગ્યા સુધી બાપુ કાંઈ ન કરે. બાપુ 12 વાગ્યા સુધી પૂજા પાઠ ધ્યાન ભજનમાં રહે. એ પહેલાં એવું નક્કી કર્યું કે 8:30 9 વાગે જઈએ એટલે પોતાને મળે ધ્યાનમાં બેસે એટલે તરત થશે પાદરું. નહીં આવે. બરાબર 8:30 9 વાગે ગયા અને લોધિકા દરબારને પત્ર લખાયો, સૂચના આપી કે અત્યારે ગવર્નર સાહેબ પધાર્યા છે રાજકોટથી, આપને મળવા ઈચ્છે છે. પણ આવ્યા કોઈ જાય જ નહીં ત્યાં. એને કહી દીધેલું કે ઉપર નહીં આવવાનું કોઈને, તમારે જેવું નીચેથી પતાવી દીધું. ના આવ્યા, કલાક થયો એટલે સંમત લખીને આપી દીધો. 100 રૂપિયાનો દંડ ફટકારી દીધો. ના, તે દિવસે 100 રૂપિયા એટલે બહુ ભારે કહેવાય. 100 રૂપિયાનો સંમત ફટકાર્યો. બાપુ આવ્યા નહીં. કલાક બેઠા, 10 સાડા 10 થયા, ન ઉતર્યા એટલે બીજો 300 રૂપિયાનો સંમત ફટકાર્યો. ભલે થઈ જાય, ભરી દીધા પૈસા. તો બાપુ ના આવ્યા તો 10:30 11 વાગ્યાનો સમય થયો એટલે બાપુને જમવાનું બધું લોકોએ પતાવી દીધું કે બાપુ જમી લો, ત્યાં સુધી આવી જશે. બધા જમ્યા, જે ગવર્નર સાહેબ જમ્યા ને બધું પત્યું. ત્યાં તો 12 વાગ્યાનો સમય થઈ ગયો અને 12 વાગે ત્યાં ને ત્યાં લોધિકા દરબાર પૂજાના વેશમાં નીચે ઉતર્યા. પૂજાના વેશમાં ધોતી પહેરેલી, પીળી પિતાંબરી પહેરેલી, માથે ભગવાન સરસ મજાનું ભગવાનનું મોઢું પૂજાનું ઉપચાર બાંધેલો કપડું માથે ઓઢેલું. અને આવા વેશમાં એને એમ કહ્યું કે કોઈએ સમાચાર આપ્યા કે આયા છે, 2 સંમત મોકલાયા હતા, એ આપણે ભરી દીધા છે, બહુ સારું કર્યું. અને તરત જ ત્યાં પહોંચ્યા કચેરીમાં. તો પહોંચ્યા એટલે પેલો જોઈ રહ્યો ગવર્નર, આ કોણ હે? આ તો કોઈ ખુદા કા ફિરસ્તા લગતા હે, આ તો કોઈ ખુદાનો ફિરસ્તો છે. ત્યારે પહેલાં એ કીધું કે એ જ અભયસિંહ જેની તમે રાહ જુઓ છો એ. हाँ अभयसिंह तो क्या, आ घमंडी नहीं हो सकता है, आ अभिमानी नहीं हो सकता है, आ तो पूजा ईश्वर का बंदा है, आ ईश्वर का बंदा है, ये अभिमानी नहीं हो सकता. भगवान की पूजा करने वाला का अभिमानी हो सकता है? आ कभी भी नहीं होता, ये अभिमानी नहीं होता. बैठा वातचीत करी, केम बापू लेट કર્યું? બાપુ જે થયું સારું થયું, મેં સંમત ભરી દીધા, તમે સંમત મૂક્યા એ બહુ સારું કર્યું, એ મારા તરફથી જે હોય તે. અને બાપુ તમારે મારું શાસન સારું તમે લેતા હો, મારે તો સુખેથી ભજન થશે, કોઈને આપી દેતા હો તો. પેલો કે પણ તમે તમારી હિસ્ટ્રી કહો કે તમે અત્યાર સુધી તો કે બાપુ મારું નિયમ છે 6 વાગે નાહી ધોઈ પૂજા કરી તૈયાર થઈ અને હું ધ્યાન ભજનમાં લાગી જાઉં છું. પછી 12 વાગ્યા સુધી હું કોઈ શાસન સંભાળતો નથી. 12 વાગ્યા પછી જે હોય તે હું કરું છું. આ મારા ઈષ્ટદેવ ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, એટલે 12 વાગ્યા સુધી હું ભજન કરું છું. પેલો પગે લાગ્યો કે આવા તો ફિરસ્તાને પગે લગાય અને કોઈ દંડ પાતો હશે. સમત પાછા ખેંચી લીધા કે આ સમજ છે ના હોય કે ભગવાનની પૂજા કરે. આ હું રાજ્ય આપવા તૈયાર છે કે હું રાજ્ય આપી દઉં, કોઈ ચિંતા નહીં, રાજ્ય આપ બીજાને આપી શકું, મારે સહેજે ભજન થશે, રહેવાની જગ્યા આપજો. અરે પેલો રાજા કે રહેવાની ગવર્નર કે રહેવાની જગ્યા છે નું, આ બધું તમારું જ છે. તમારા જેવા માણસો અમારા રાજ્યમાં હોય એથી મોટી પ્રાપ્તિ કઈ છે? આજ મોટામાં મોટી પ્રાપ્તિ છે. અને તેને બીજા 3 ગામ એક્સ્ટ્રા વધારાના લખી આપ્યા. કુલે 11 12 15 ગામ કરી આપ્યા ટુલે કે તમે 15 ગામનું. તો કે મને કોઈ અપેક્ષા નહીં. અપેક્ષા હોય કે ન હોય, તમારા જેવા શાસન કરનારા મળે એ રાજ્યનું ગૌરવ છે, એ અમારા શાસનનું ગૌરવ છે.
તો ભક્તજનો સો જાનબ સતસંગ પ્રભાવ લોકો વેદવ ઓર ન કાહુ, લોક મને વેદમાં એના સિવાય બીજું કોઈ ઉત્તમ નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ